નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ભગવાન શ્રી રામ પર વિસ્તૃત નિબંધ લેખન. તો ચાલો જોઈ લઈએ. પ્રસ્તાવના: ભગવાન શ્રી રામનો જન્મ હાલના ઉત્તર પ્રદેશના અયોધ્યામાં થયો હતો. તેઓ અયોધ્યાના રાજા દશરથના સૌથી મોટા પુત્ર હતા. રાજા દશરથને 3 રાણીઓ હતી: કૌશલ્યા, કૈકેયી અને સૌથી નાની સુમિત્રા. ઘણા જપ અને તપસ્યા પછી રાજા દશરથને પુત્રો પ્રાપ્ત થયા. તેની 3 રાણીઓને 4 પુત્રો થયા: રામ રાણી કૌશલ્યાના પુત્ર, ભરત રાણી કૈકેયીના પુત્ર અને લક્ષ્મણ અને શત્રુઘ્ન રાણી સુમિત્રાના પુત્રો હતા. હવે જોઈએ ભગવાન શ્રી રામનું બાળપણ. ભગવાન શ્રી રામ બાળપણથી જ નમ્ર સ્વભાવના હતા. ભગવાન શ્રી રામને અયોધ્યાના રાજા દશરથ એટલે કે તેમના પિતા સાથે વધુ લગાવ હતો. તે એક ક્ષણ માટે પણ મહારાજ દશરથના આંખોથી દૂર ન થયા હતા. રામ સાવકીમાં કૈકેયીને સૌથી વધુ પ્રેમ કરતા હતા. ભગવાન શ્રી રામની નજરમાં 3 માતાઓ એક સમાન હતા. રામ પણ સૌથી મોટા હોવાને લીધે 3 ભાઈનું ખૂબ જ ધ્યાન રાખતા. જ્યારે તેઓ ગુરુકુળ શિક્ષા ગ્રહણ કરવા ગયા ત્યારે પણ 3 ભાઈને હાલરડું ગાય સોવડાવતા. રામ બાળપણથી જ માતા પિતાની આજ્ઞા માનતા. શ્રી રામને ગુરુકુળના ગુરુ માતા અને ગુરુજી પ્રત્યે પણ ખૂબ જ આદરભાવ હતો. રામના ગુરુનું નામ વિશ્વામિત્ર હતું. માતા સીતાનો સ્વયંવર અથવા તો પ્રભુ શ્રી રામના લગ્ન. એકવાર ગુરુ વિશ્વામિત્ર ભગવાન રામ અને લક્ષ્મણ સાથે મિથિલા ગયા હતા, જ્યાં રાજા જનકે તેમની પુત્રી સીતા માટે સ્વયંવરનું આયોજન કર્યું હતું. રાજા જનક ભગવાન શંકરના પરમ ભક્ત હતા, તેથી જ તેમને ભગવાન શંકર પાસેથી તેમનું ધનુષ્ય મળ્યું હતું. રાજા જનકે સ્વયંવરમાં એક શરત મૂકી હતી કે જે ભગવાન શંકરનું ધનુષ્ય અને દોરી ઉપાડી શકશે તે જ રાજકુમારી સીતા સાથે લગ્ન કરી શકશે. બધા રાજકુમારોએ ભગવાન શિવનું ધનુષ્ય ઉપાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધા અસફળ સાબિત થયા. રાજા જનકને ખૂબ જ ચિંતા હતી કે આ બ્રહ્માંડમાં ભગવાન શિવ શંકરનું ધનુષ્ય ઉપાડી શકે તેવું કોઈ નથી. પરાક્રમી રાવણે પણ ધનુષ્ય ઉપાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ ગયો. જ્યારે બધા રાજકુમારો શિવનું ધનુષ્ય ઉપાડવામાં નિષ્ફળ સાબિત થયા ત્યારે રામ રાજા જનકના દરબારમાં પ્રવેશ કરે છે. સમગ્ર દરબારનું વાતાવરણ તેમના તેજથી પ્રકાશિત છે. ભગવાન શ્રી રામ તેમના ગુરુના આશીર્વાદ લે છે અને એક જ ક્ષણમાં તેઓ ધનુષ્ય ઉપાડે છે અને તેમના માત્ર સ્પર્શથી જ શિવનું ધનુષ્ય 2 ભાગમાં તૂટી જાય છે. આમ સ્વયંવર માટે જે શરત રાખવામાં આવી હતી તે ભગવાન શ્રી રામે પૂરી કરી. ત્યારબાદ ભગવાન શ્રી રામના લગ્ન સીતાજી સાથે થયા. હવે જોઈએ ભગવાન શ્રી રામનો વનવાસ. જ્યારે ભગવાન શ્રી રામના સીતા સાથે લગ્ન પૂર્ણ થયા ત્યારે તેઓ તેમના શહેર અયોધ્યા પાછા ફર્યા, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ પછી તેમના પિતા દશરથે શ્રી રામને અયોધ્યાની રાજગાદી સોંપી રાજા બનાવવાની જાહેરાત કરી, પરંતુ ભરતના માતા કૈકેયી એવું ઈચ્છતા હતા કે તેમનો પુત્ર ભરત રાજા બને. તેથી તેણે રાજા દશરથને રામને 14 વર્ષ માટે વનમાં મોકલવા કહ્યું. રાજા દશરથ તેમની વાતથી બંધાયેલા હતા, તેથી તેણે રામને વનમાં જવાનો આદેશ આપ્યો. રામ જ્યારે વનમાં જતા હતા ત્યારે તેમના પત્ની સીતાએ પણ કહ્યું કે હું પણ તમારી સાથે વનવાસ જઈશ. જ્યારે રામ વનવાસ માટે અયોધ્યા છોડવા લાગ્યા ત્યારે તેમના ભાઈ લક્ષ્મણે પણ ભગવાન રામને તેમની સાથે વનવાસ માટે લઈ જવા વિનંતી કરી. આ પછી ત્રણેય રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ ગયા. ભગવાન રામ દ્વારા રાવણનો અંત અથવા તો રામ રાવણ યુદ્ધ. જ્યારે
લક્ષ્મણે રાવણની બહેન શૂર્પણખાનું નાક કાપી નાખ્યું ત્યારે રાવણ ગુસ્સે થયો અને તેની બહેનના અપમાનનો બદલો લેવા માટે સીતાનું અપહરણ કર્યું. જો કે તે સમયે રામ ભક્ત જટાયુએ રાવણ સાથે પૂરી શક્તિથી યુદ્ધ કર્યું હતું, પરંતુ તેનો પરાજય થયો હતો. આ પછી રાવણે માતા સીતાને લંકામાં અશોક વાટિકામાં કેદ કરી દીધા. આ પછી ભગવાન રામે સીતાને રાવણના ચુંગલમાંથી બચાવવા માટે તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું. આ યુદ્ધમાં રામે રાવણની નાભીમાં ધનુષ્ય માર્યું અને રાવણનો વધ કર્યો. ત્યારબાદ માતા સીતાને મુક્ત કરાવ્યા અને પત્ની સીતા સાથે અયોધ્યા પરત ફર્યા. હવે જોઈએ નિષ્કર્ષ. ભગવાન શ્રી રામને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ અવતારમાં ભગવાન શ્રી રામે રાક્ષસ રાજા રાવણનો નાશ કર્યો અને આ રીતે વિશ્વમાં ધર્મ અને સત્યનો વિજય થયો. ભગવાન શ્રી રામ ત્યાગ અને બલિદાનના પ્રતીક છે અને તેઓ વિશ્વમાં શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરે છે. આપણે ભગવાન શ્રી રામ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી રામને તમામ દેવતાઓમાં લોકપ્રિય દેવ માનવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ ભગવાન શ્રી રામ પર વિસ્તૃત નિબંધ લેખન અહીં પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જય શ્રી રામ.